સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। ગુજરાતમાં આગામી 2 દિવસ માવઠાની શક્યતા। વડોદરા, સુરત, ભાવનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે। ગુજરાતમાં 2 દિવસથી વાતાવરણ બદલાયું છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને દાહોદ સહિતના જિલ્લાઓમાં ગઈકાલે પરમદિવસે વરસાદ થયો હતો અને ગઈકાલે પણ દાહોદમાં માવઠાનો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 દિવસ એટલે કે 13 અને 14 એપ્રિલના રોજ વડોદરા, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઈ શકે છે। 14મી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે। કરણસિંહ ચાવડાએ કહ્યું, જો રૂપાલા ફોર્મ ભરશે તો ઓપરેશન રૂપાલા જેવું તમામ 26 બેઠકો પર કરવામાં આવશે। રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સંમેલનો અને બેઠકો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે। અમદાવાદના ગોટા ખાતે રાજપૂત ભવનમાં સંકલન સમિતિની બેઠક મળી હતી। આ બેઠક બાદ સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે 14મી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે અને જો રૂપાલા ફોર્મ ભરશે તો ઓપરેશન રૂપાલા જેવું તમામ 26 બેઠકો પર કરવામાં આવશે। ગુજરાતના 4 જિલ્લાઓમાં ભરવનાળે જામ્યો અષાઢી માહોલ। કરા સાથે વરસાદ તૂટી પડતા જગતનો તાત ચિંતિત। હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર ગઈકાલે રાજ્યના 4 જેટલા જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। બપોર બાદ સાબરકાંઠા, બનાસકાંઠા, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો હતો, જ્યાં કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા જગતનો તાત ચિંતિત બન્યો છે। જણાવી દઈએ કે હવામાન વિભાગે આગામી 15 એપ્રિલ સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે। આથી આ દિવસો દરમિયાન ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી ગગડતા લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે। જો કે વરસાદી માહોલના પગલે ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે। કામ ન કર્યા હોય તો માફ કરજો। સુરતમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલે માછી તેમજ કોળી પટેલ સમાજનું સંમેલન યોજ્યું હતું। પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે સાંસદે ઓછા કામ કર્યા હોય કે પછી નાની મોટી ભૂલ કરી હોય તેને માફ કરી દેજો। જો કોઈ સાંસદ કામ ન કરે તો મને જણાવજો, તમારું કામ પાટીલ કરશે। તમારા વિસ્તારમાં ઉમેદવાર ગમે તે હોય, પરંતુ આપણા મુખ્ય ઉમેદવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે। કાંઠા વિસ્તારના લોકોને હવે કાયમી નોકરીઓ મળતી થઈ છે। ટીટોડીએ ઊંધા ઈંડા મૂક્યા, ચોમાસું કેવું રહેશે? ટીટોડીના ઈંડા મૂકવા વરસાદનો સંકેત છે। લુણાવાડાના દલુખડિયા ગામે ટીટોડીએ ઊંધા ઈંડા મૂકતા અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો થશે। 3 ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ 3 મહિના થશે અને 4 ઈંડા મૂકે તો 4 મહિના વરસાદ થશે। બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારો અને વધારે વરસાદ થશે અને જલ્દી ચોમાસું બેસશે, અંદાજ લગાવે છે। ઊંધા ઈંડા પરથી ઈ વખતે સારા ચોમાસાનો અંદાજ છે। રૂપાલા વિવાદમાં હવે સંતો મેદાને। ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા સંતો મેદાને આવ્યા છે। સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચદાસ મહારાજે કહ્યું કે બંને પક્ષે મળી આ વિવાદનું સુખદ સમાધાન શોધવું જોઈએ। આ બાબતને મુદ્દો બનાવીને ચાલીશું તો માત્ર હિન્દુત્વને નુકસાન પહોંચશે, લક્ષ્ય સુધી પહોંચવામાં અડચણ થશે। નિવેદન ચોક્કસ વખોડવા લાયક છે, પરંતુ હવે ભેગા બેસી વિવાદનો અંત લાવવો જોઈએ। આ સિવાય અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના અધ્યક્ષ અને જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ કહ્યું કે સંતોની એવી ઈચ્છા છે કે બંને પક્ષોએ બેઠક કરી વિવાદનો અંત લાવવો જોઈએ। નેતાઓએ સમાજ અને રાષ્ટ્રના હિતની વાતો કરવી જોઈએ, આવા નિવેદનો આપવા જોઈએ નહીં। રાજ્યમાં અહીં કરા સાથે કમોસમી વરસાદ। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસ્યો છે। ભિલોડા પંથકમાં ગઈકાલે કરા સાથેનો કમોસમી વરસાદ વરસ્યો હતો। મઉ અને લીલછા સહિત ભિલોડાના પંથકમાં ભારે વરસાદ સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તમારા વિસ્તારમાં વરસાદ છે ખરો? કોમેન્ટ કરી જણાવો।
વડોદરામાં ગૌમાતાને કેરીનો રસ પીરસાયો. સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં લગ્નમાં જમણવારમાં લોકોને રસ પીરસાય છે. શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કરે ગૌમાતા માટે સરાહનીય કામગીરી કરી છે. તેમણે પાંજરાપોળમાં રાખવામાં આવેલ ગૌમાતાને કેરીનો રસ જમાડ્યો છે. ફાઉન્ડેશન દ્વારા પહેલીવાર આટલા સેંકડો લીટર રસ પશુઓને અર્પણ કરવામાં આવ્યો. અંદાજે પાંજરાપોળમાં ગૌમાતાઓ સહિત 2000 જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે. તમને આ કામગીરી પસંદ આવી કે નહીં? ભાવનગરમાં સ્વાઇન ફ્લૂનો હાહાકાર. કોરોનાનો 1 અને સ્વાઇન ફ્લૂના 6 દર્દીઓ સારવાર હેઠળ. 4 વર્ષ પછી પણ કોરોના લોકોનો પીછો નથી છોડી રહ્યો. ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના અને સ્વાઇન ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. ભાવનગર જિલ્લાના જેસોર તાલુકાના 45 વર્ષીય યુવકને સ્વાઇન ફ્લૂ થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ હોસ્પિટલમાં એક કોરોના દર્દી અને સ્વાઇન ફ્લૂના 6 દર્દીઓ સારવાર હેઠળ છે. ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં કોરોનાથી પીડિત યુવતીની હાલત હજુ પણ નાજુક છે અને તેણીની સરટી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રિલાયન્સે એશિયાટિક સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી. ગીર રક્ષિત વિસ્તારમાં 1534 ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી. આરઆઈએલ એ ગીરના રક્ષિત વિસ્તારમાં ખુલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધવા માટે ગુજરાત સરકારના વન વિભાગ સાથે જૂન 2021માં સમજૂતી કરાર MOU કર્યો હતો. વન્યજીવ પ્રેમી અને આરઆઈએલના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીના નેતૃત્વ હેઠળ રિલાયન્સે ગીર પૂર્વ વિભાગના સાવરકુંડલા તથા તુલસીશ્યામમાં 638 કૂવા અને ગીર પશ્ચિમ વિભાગના માળિયા, તાલાળા અને કોડીનારમાં 896 મળી કુલ 1534 કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધી છે. 200 કરોડની સંપત્તિ દાન કરી 22મી એપ્રિલે રિવરફ્રન્ટ ખાતે દીક્ષા લેશે. પુત્ર પુત્રી પહેલા જ લઈ ચૂક્યા છે દીક્ષા. ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રહેતા બિઝનેસમેન ભાવેશભાઈ ભંડારી અને તેમના પત્ની જિનલબેને દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. ભાવેશભાઈએ પોતાની કરોડોની સંપત્તિ દાન કરી દીધી છે. તેમણે સાંસારિક મોહમાયા છોડીને સંન્યાસનો રસ્તો અપનાવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વર્ષ 2024માં જૈન સમાજનો સૌથી મોટો દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દીક્ષા નિમિત્તે હિંમતનગરના સંઘવી ભંડારી એક પરિવારના 2 લોકો દીક્ષા લેશે. પ્રાણીઓ માટે એસી અને કુલરની વ્યવસ્થા. કેવડિયા ખાતે આવેલ જંગલ સફારી પાર્કમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે એસી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉનાળાની ગરમીમાં પ્રાણીઓ અને પક્ષીઓને કોઈ તકલીફ ન પડે તે હેતુથી તંત્રએ સુંદર વ્યવસ્થા કરી છે. ઉનાળાની ગરમીમાં વિદેશી પ્રાણીઓ તડકો સહન કરી શકતા નથી. આથી ગરમીથી બચવા માટે 20 જેટલા એસી અને 50 જેટલા કુલરની વ્યવસ્થા કરાઈ છે. મારો ચૂંટણી ખર્ચ લોકોએ જ ઉપાડી લીધો છે. બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની સભામાં મોટી સંખ્યામાં લોકોએ તેમને આર્થિક મદદ કરી હતી. જાહેર સભામાં એક મહિલાએ ગેનીબેનને 51,000ની મદદ કરી હતી. એ પછી ગેનીબેને કહ્યું હતું કે મારો ચૂંટણી ખર્ચ તો લોકોએ ઉપાડ્યો છે. મારા પ્રચારનો એક પણ દિવસ એવો નથી રહ્યો કે જ્યારે તેમાં લાખ કે 1.5 લાખનો ફાળો ભેગો ન થયો હોય. ગેનીબેનને રોકડની સાથે લોકો ઓનલાઈન મદદ પણ કરી રહ્યા છે. બૌદ્ધ એક અલગ ધર્મ છે. ધર્મ પરિવર્તન માટે હિન્દુએ લેવી પડશે સરકારની મંજૂરી. બૌદ્ધ ધર્મને એક અલગ ધર્મ તરીકે માનવો જોઈએ અને જો કોઈએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ, જૈન અને શીખ ધર્મમાં ધર્માંતરણ કરવું હોય તો ગુજરાત સ્વતંત્રતા અધિનિયમ 2003ની જોગવાઈઓ હેઠળ સંબંધિત જિલ્લા મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે તેવી સ્પષ્ટતા કરત એક પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. બૌદ્ધ ધર્મમાં પરિવર્તનની માંગ કરતી અરજીઓ પર નિયમો અનુસાર કાર્યવાહી ન થતી હોવાનું ધ્યાનમાં આવ્યા બાદ ગૃહ વિભાગ દ્વારા 8 એપ્રિલના રોજ આ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પીએમ મોદી સાક્ષાત શ્રી રામના અંશ છે. હિમાચલ પ્રદેશમાં મંડીથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે કહ્યું, આપણા પીએમ મોદી સાક્ષાત શ્રી રામના અંશ છે. તેમનામાં સંયમ, બલિદાન, પરિશ્રમ, કરુણા અને ક્ષમાની ભાવના જોવા મળે છે. આપણું કોઈ અસ્તિત્વ ન હોવું જોઈએ. આપણે બધા નરેન્દ્ર મોદી છીએ. આપણે બધાએ તેમના માટે લડવાનું છે. નોંધનીય છે કે જ્યારથી કંગનાને ભાજપે ટિકિટ આપી છે ત્યારથી રોજ તેના વિવિધ અને મોટા નિવેદનો સામે આવે છે.
દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનની તૈયારીઓ. દિલ્હી સરકારના મંત્રી આતિશીએ કેન્દ્ર સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું, દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની તૈયારી કરવામાં આવી રહી છે. એલજી ગૃહ મંત્રાલયને કેમ લખી રહ્યું છે પત્ર. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારને તોડી પાડવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. કેજરીવાલને હટાવવા અસંભવ છે. ભાજપ ક્યારેય કેજરીવાલને હરાવી શકે નહીં. દિલ્હીમાં અધિકારીઓની પોસ્ટિંગ અને ટ્રાન્સફર પર પ્રતિબંધ છે. બનાસકાંઠામાં 1 કરોડની રોકડ ઝડપાઈ. બનાસકાંઠામાં 1 કરોડની રોકડ ઝડપાઈ છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠામાં સોના ચાંદીના વેપારી પાસેથી 1 કરોડની રોકડ પકડાઈ છે. પાલનપુરના એરોમા સર્કલ પાસેથી એલસીબીએ રોકડ પકડી પાડી છે. બાતમીને આધારે એલસીબીએ તપાસ રેડ કરી હતી. રકમના પુરાવા રજૂ ન કરી શકતા રોકડ રકમ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે સોંપવામાં આવી છે.